નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના દાખલા લઈશું, પણ એ પહેલાં કેટલીક મહત્ત્વની બાબતો આપણે યાદ કરી લઈએ જે દાખલા ગણવામાં આપણને ઉપયોગી થાય અને દાખલા સરળ પડે તે માટે. તો કેટલીક મહત્ત્વની બાબતો આપણે અહીંયા શરૂઆત કરું છું અને એ તમારે ખાસ યાદ રાખવાની છે કે જેથી દાખલા ગણવામાં આપણને સરળતા પડે અને આ દરેક બાબત તમારે મોઢે પાકી કરી દેવાની છે દોસ્તો. તો સૌથી પહેલાં પૃથ્વી માટે તો પૃથ્વીનું દળ તમને યાદ હોવું જોઈએ. તો પૃથ્વીનું દળ કેટલું છે? તો 6×10⁻24 kg. એવી જ રીતે પૃથ્વીની ત્રિજ્યા તમને યાદ હોવી જોઈએ દોસ્તો, 6400 કિલોમીટર. પછી પૃથ્વીનો પોતાની ધરીની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ. પૃથ્વીનો પોતાની ધરીની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ અને પૃથ્વીનો સૂર્યની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ, આટલું યાદ હોવું જોઈએ દોસ્તો. તો અહીં લખું છું પૃથ્વીનો પોતાની ધરીની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ. અને એ પરિભ્રમણનો આવર્તકાળ પોતાની ધરીની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ એટલે કે પોતાની ધરીની ફરતે એક ચક્કર પૂરું કરે ત્યારે લાગતો સમય કેટલો? તો 24 કલાક. 24 કલાક એટલે એક દિવસ, અને એક દિવસની અંદર રાત આવી જાય દોસ્તો. આ ખાસ જોજો. કેટલા કલાક? તો 24 કલાક, અને 24 કલાક એટલે એક દિવસ, અને એક દિવસની અંદર રાત આવી ગઈ. હવે પૃથ્વીનો સૂર્યની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ. પૃથ્વીનો સૂર્યની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ. અને આ આવર્તકાળ કેટલો છે? તો સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરે ત્યારે કેટલો સમય લાગે છે? તો 365 દિવસ લાગે છે. 365 દિવસ. અને 365 દિવસ એટલે કેટલા વર્ષ થાય? તો 1 વર્ષ થાય. હવે દિવસને કલાકમાં રૂપાંતર કરવું હોય તો સરળતાથી કલાકમાં રૂપાંતર કરી શકાય છે. પહેલાં તો એક દિવસ બરાબર 1 વર્ષ. તો પહેલાં એ જાણી લઈએ કે પૃથ્વીના વર્ષની લંબાઈ કેટલી. અંદર દાખલામાં એવું લખી છે કે પૃથ્વીના વર્ષની લંબાઈ. તો પૃથ્વીના વર્ષની લંબાઈ 1 વર્ષ. 1 વર્ષ એટલે કેટલા દિવસ? તો 365 દિવસ. તો પૃથ્વીના વર્ષની લંબાઈ છે 365 દિવસ. અંદર દાખલામાં આવી રકમ લખે છે એટલા માટે તમને ધ્યાન દોરી દીધું. હવે મારે આને કલાકમાં રૂપાંતર કરવું હોય તો દોસ્તો આ કેટલા દિવસ? 1 દિવસ. તો 1 દિવસના કલાક કેટલા થશે? 1 દિવસની અંદર રાત પણ આવી જાય 24 કલાક. તો આગળ કેટલા? 365 દિવસ. હવે કલાકને મિનિટમાં કન્વર્ટ કરવા છે, રૂપાંતર કરવા છે. તો કેટલા કલાક? તો 1 કલાક. 1 કલાકની મિનિટ કેટલી? તો 60 મિનિટ. તો ગુણ્યા 60 કરો એટલે મિનિટમાં રૂપાંતર થઈ જાય. અને સેકન્ડમાં રૂપાંતર કરવા તો 1 કલાકની સેકન્ડ કેટલી? તો 1 કલાકની સેકન્ડ થાય 3600 સેકન્ડ. તો 3600 સેકન્ડ. તો આગળ હાથ લઈ લઈએ તો કેટલા આવ્યા? 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 સેકન્ડ. તો પૃથ્વીનો સૂર્યની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ એટલે કે 1 વર્ષની લંબાઈ કેટલી? તો 365 દિવસ, અને એની સેકન્ડ આટલી થશે. તો પૃથ્વી માટે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે ચંદ્ર માટે યાદ રાખવાનું છે દોસ્તો. તો ચંદ્રના કિસ્સામાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ચંદ્રનો પોતાની ધરીની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ. અને ચંદ્ર કોની ફરતે પરિભ્રમણ કરે છે? તો પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરે છે. તો પૃથ્વીની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ આ બંને લગભગ સમાન છે. અને કેટલા છે? 27.3 દિવસ. તો આ એક ખાસ યાદ રાખવાનું છે. તો ચંદ્ર
ચંદ્રનો પોતાની ધરીની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ અને પૃથ્વીની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ લગભગ 27.3 દિવસ જેટલો સમાન છે. 27.3 દિવસ જેટલો સમાન છે. એક ચંદ્રના કિસ્સામાં યાદ રાખવાનું, જો તમને દાખલો જ આવો પૂછાય કે ચંદ્રનો પૃથ્વીની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ ખાલી જગ્યા અથવા શોધો, તો 27.3 દિવસ જો તમને યાદ હોય તો દાખલો ગણવાની જરૂર નથી. એવી જ રીતે તમને પૂછે કે ચંદ્રનો પોતાની ધરીની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ ખાલી જગ્યા, તો 27.3 દિવસ. અને સૂર્યના કિસ્સામાં એક વસ્તુ યાદ રાખવાનું છે, તો એ અહીંયા જ લખીએ. સૂર્યનું દળ એક યાદ રાખવાનું છે ખાસ. સૂર્યના કિસ્સામાં આટલું જ, તો એને બ્લેક કલરની પેનથી લખીએ. સૂર્યનું દળ ms અને એ છે 2 × 10⁻³ kg. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. હવે પૃથ્વીના ઉપગ્રહની વાત કરી દઉં. પૃથ્વીના ઉપગ્રહમાં કેટલી વસ્તુ યાદ રાખવાની તમારે, તો અહીંયા લખું છું પૃથ્વીના ઉપગ્રહ માટે. તો પૃથ્વીના ઉપગ્રહની ગતિ ઉર્જા, તો પૃથ્વીના ઉપગ્રહ ડાયરેક્ટ જ પૃથ્વીના ઉપગ્રહની જ વાત છે, તો તમે ડાયરેક્ટ આ રીતે લખી દો. ઉપગ્રહની ગતિ ઉર્જા અને ઉપગ્રહની ગતિ ઉર્જા કે વડે દર્શાવીએ તો એનું સૂત્ર +GMEM/2R. આ સૂત્ર આપણે મેળવેલું છે. અને આને આપણે સાઈડમાં લાઈન કરી k = x ધારી લઈએ. ચલો, એવી જ રીતે ઉપગ્રહની સ્થિતિ ઉર્જા, U બરાબર, અહીંયા પૃથ્વીના ઉપગ્રહ છે માટે પૃથ્વીનું દળ છે, અને આ m છે એ ઉપગ્રહનું દળ છે દોસ્તો, અને આ સ્મોલ r છે ઉપગ્રહ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર. ફરીથી me એ પૃથ્વીનું દળ, કારણ કે ઉપગ્રહ પૃથ્વીનો મેં લીધો છે. સ્મોલ m એ ઉપગ્રહનું દળ અને સ્મોલ r એ પૃથ્વીના કેન્દ્રથી ઉપગ્રહ સુધીનું અંતર. એને k = x ધાર લઈએ આટલા ભાગને. તો સ્થિતિ ઉર્જા શું આવશે, તો -GMEM/r. તો અહીંયા તમે જુઓ તો સ્થિતિ ઉર્જા સાદરૂપ આપો તો સ્થિતિ ઉર્જા U બરાબર -2x થશે. ગતિ ઉર્જા કરતાં બમણી પણ માઇનસ. આ એક્સની કિંમત અહીં મૂકી દો તમે. એક્સની કિંમત આ x બરાબર આટલા એ અહીંયા મૂકી દો અને સાદરૂપ આપો એટલે આ જવાબ મળી જશે તમને. હવે ઉપગ્રહની કુલ ઉર્જા દોસ્તો, ઉપગ્રહની કુલ ઉર્જા અને ઉપગ્રહની કુલ ઉર્જા E બરાબર, તો અહીંયા આપણે સાદરૂપ આપી દઈએ તો ઉપગ્રહની કુલ ઉર્જા E બરાબર તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કેટલી x અને સ્થિતિ ઉર્જા -2x એટલે કેટલી આવશે -x. એટલે ગતિ ઉર્જા જેટલી જ પણ આગળ શું આવશે માઇનસ આવશે. એટલે ગતિ ઉર્જાનું જે સૂત્ર છે એ જ સૂત્ર પણ આગળ માઇનસ GMEM/2R. આ ઉપગ્રહની કુલ ઉર્જા છે.
હવે આટલી કુલ ઉર્જા ધરાવતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રના બંધનમાંથી આપણે દૂર ફેંકી દેવો છે, પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રના બંધનમાંથી એને મુક્ત કરવો છે કે જેથી તેના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ન લાગે. તો તેને કેટલી ઉર્જા આપવી પડે? ઓછામાં ઓછી. તો આ કુલ ઉર્જાનું ધન મૂલ્ય એને આપવું પડે. કયા સ્વરૂપે? ગતિ ઉર્જા સ્વરૂપે. તો આ કુલ ઉર્જાના ધન મૂલ્યને શું કહેવામાં આવે છે? તો ઉપગ્રહની નિષ્ક્રમણ ઉર્જા એટલે કે ઉપગ્રહની બંધન ઉર્જા કહેવામાં આવે છે. જે ઉર્જા પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી તેને મુક્ત કરાવે છે. માટે ઉપગ્રહની બંધન ઉર્જા, ઉપગ્રહની બંધન ઉર્જા, અને બંધન ઉર્જાનું બીજું નામ શું? તો નિષ્ક્રમણ ઉર્જા. અને એ કેટલી? તો આ કુલ ઉર્જાનું ધન મૂલ્ય દોસ્તો GMEM છેદમાં τR. એટલે અહીંયા લખવું હોય તો બંધન ઉર્જા પ્લસ x. એક આટલી વસ્તુ તમારે બરાબર કમ્પ્લેટ યાદ રાખવાની છે. તો ફેર નોટમાં તમારે આટલું કમ્પ્લેટ લખી દેવાનું અને મોઢે પાકું કરી દેવાનું. હવે હું દાખલા સોલ્વ કરાવું છું, સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા. હવે પછીના લેક્ચર 3 એક દાખલાના જ લઈશું. ત્યારે મારે આટલી વસ્તુની જરૂર પડશે. તો તમને આટલી વસ્તુ જો કમ્પ્લીટ યાદ રહી જાય તો દાખલા હું સરળતાથી શીખવાડી શકું. તો દોસ્તો આપણે સ્વાધ્યાયનો દાખલો શરૂઆત કરીએ. સ્વાધ્યાયનો 8.19મો દાખલો આપણે લઈએ પહેલાં. તો દરેક વિદ્યાર્થી બુક રાખશે પોતાની પાસે. ચલો, ઉપગ્રહની બંધન ઉર્જા એટલે શું? તો ઉપગ્રહની બંધન ઉર્જા એટલે કે જે ઉર્જા ઉપગ્રહને આપવામાં આવે અને તેના વડે ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રના બંધનમાંથી મુક્ત થઈ જાય તો તે ઉર્જાને કહેવાય ઉપગ્રહની બંધન ઉર્જા, નિષ્ક્રમણ ઉર્જા. એ કેટલી હોય? તો કુલ ઉર્જાનું ધન મૂલ્ય. ચલો, યાદ રહી ગયું આ સૂત્ર? આના ઉપર જ દાખલો છે એટલા માટે. પેજ નંબર છે 8.19. ચલો સ્ટાર્ટ કરીએ. પેજ નંબર છે દોસ્તો 202. સ્વાધ્યાય 8.19. રકમ વાંચતો જઉં છું અને એને અનુરૂપ આકૃતિ દોરતો જઉં છું. આકૃતિ ફરજિયાત દોરવી જરૂર નથી, પણ આકૃતિ દોરવાથી તમારું લખાણ ઓછું થઈ જાય. તો પૃથ્વીની સપાટીથી, અંડરલાઈન કરજો, પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. બીજી વાત કે દોસ્તો, ગ્રહની ફરતે જે ઉપગ્રહ પરિભ્રમણ કરે છે એ બધાય ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. તો પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. તો હું આકૃતિ દોર દઉં પહેલાં સમજાવવા માટે. આ પૃથ્વી છે, આ પૃથ્વીનું દળ રકમ તમે વાંચશો ને ઠેઠ એન્ડ સુધી રકમ વાંચજો તો પૃથ્વીનું દળ આપી દીધેલું છે તમને. આ પૃથ્વીની ત્રિજ્યા, એ પૃથ્વીની ત્રિજ્યા પણ તમને રકમમાં આપી દીધેલી છે. રકમમાં ન આપેલી હોય તો તમારે યાદ રાખવાની દોસ્તો, ન પણ આપેલી હોય. અને પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ? તો પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ, 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ છે. આ ઉપગ્રહ, અને એ ઉપગ્રહ પૃથ્વીની ફરતે આ રીતે પરિભ્રમણ કરે છે. તો પૃથ્વીના કેન્દ્રથી ઉપગ્રહ સુધીનું જે અંતર છે એને કહેવાય ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા. પૃથ્વીના કેન્દ્રથી ઉપગ્રહ સુધીનું જે અંતર છે એને કહેવાય ઉપગ્રહની જે કક્ષા છે એ કક્ષાની ત્રિજ્યા કહેવાય દોસ્તો. તો હવે જોઈએ તો ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે? તમે વિચારો ફરીથી. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે?
તો ઉપગ્રહની જે કુલ ઉર્જા છે એ કુલ ઉર્જાનું ધન મૂલ્ય, એ ધન મૂલ્યને કહેવાય નિષ્ક્રમણ ઉર્જા. આ નિષ્ક્રમણ ઉર્જા જો ગતિ ઉર્જા સ્વરૂપે આપવામાં આવે તો એ ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય. તો કેટલી ઉર્જા ખર્ચવી પડે? તો ઉપગ્રહની બંધન ઉર્જા જેટલી. અને ઉપગ્રહની બંધન ઉર્જા કેવી રીતે મેળવશે? તો કુલ ઉર્જાનું ધન મૂલ્ય, અને કુલ ઉર્જા તમે જાણો છો દોસ્તો. તો અહીંયા ડાયરેક્ટ લખું છું કે ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર મોકલવા માટે ઉપગ્રહને પહેલાં તો ઉપગ્રહની કુલ ઉર્જા એકવાર યાદ કરી લઈએ. તો ઉપગ્રહની કુલ ઉર્જા E બરાબર કેટલી? તો -GMEM/2r. આ ઉપગ્રહની કુલ ઉર્જા. હવે આ ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા આપવી પડે? તો આ કુલ ઉર્જાનું ધન મૂલ્ય, એને કહેવાય ઉપગ્રહની નિષ્ક્રમણ ઉર્જા. તો મારે જરૂર છે માટે ઉપગ્રહની નિષ્ક્રમણ ઉર્જા એનું બીજું નામ શું દોસ્તો? તો બંધન ઉર્જા. શોર્ટમાં લખું છું બંધન ઉર્જા. અને એ કેટલી થશે? તો આ કુલ ઉર્જાનું ધન મૂલ્ય GMEM/2r. આટલી ઉર્જા આપવામાં આવે તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રના બંધનમાંથી મુક્ત થઈ જાય. જો તમને આ સૂત્ર આવડતા હોય તો સીધો દાખલો તમે ગણી શકો. નહીંતર તમારે કુલ ઉર્જાનું સૂત્ર સાબિત કરવું પડે, પછી બંધન ઉર્જાનું સૂત્ર, અને પછી એમાં કિંમત મૂકવી પડે. પણ તમે જો આ સૂત્રો ડાયરેક્ટ જ યાદ રાખી લો તો તમને સરળતાથી દાખલા ફાવી જાય. હવે આપણે સૌથી પહેલાં આ ઉપગ્રહનું દળ આપેલું છે એકવાર ચેક કરી લઈએ. તો ઉપગ્રહનું દળ કેટલું છે? તો રકમમાં લખ્યું છે ઉપગ્રહનું દળ 200 kg. તો આ જે ઉપગ્રહ છે એ ઉપગ્રહનું દળ આપી દીધેલું છે આપણને. ઉપગ્રહનું દળ છે 200 કિલોગ્રામ. ચલો ઉપગ્રહનું દળ કમ્પ્લીટ. ચલો પૃથ્વીનું દળ પણ આપી દીધેલું છે. તો પૃથ્વીનું દળ છે 6 × 10⁻²4, એ પણ રકમમાં આપી દીધેલું છે કિલોગ્રામ. જીનું મૂલ્ય આપણને ખબર છે. જીનું મૂલ્ય કેટલું? તો જીનું મૂલ્ય 6.67 × 10⁻11, એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર, અને કેજીની -2. હવે ખાલી મેળવવાનું શું રહ્યું? ખાલી સ્મોલ આર. તો સ્મોલ આર બરાબર શું થશે દોસ્તો? સ્મોલ આર બરાબર તમે ચેક કરો તો સ્મોલ આર બરાબર થશે RE + H. આ ઊંચાઈ છે તો અહીંયા થશે RE + H. હવે RE કેટલા? તો 6400 કિલોમીટર, અને ઊંચાઈ કેટલી છે? તો ઊંચાઈ છે 400 કિલોમીટર. તો 400 કિલોમીટર બંનેનો સરવાળો કરશો એટલે 6800 કિલોમીટર થશે. કિલોમીટરને મીટરમાં રૂપાંતર કરો દોસ્તો. ખાસ એ ભૂલવાનું નહીં, ફિઝિક્સમાં કિલોમીટરને મીટરમાં ફેરવવા પડે, કારણ કે બધા SI એકમમાં છે એટલા માટે. તો 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 10³ મીટર. તો અહીંયા 68 અને આ 10+2 એટલે 68, 10+2, 10+3 એટલે 10⁵ મીટર. અહીંયા કિંમત મૂકીને સાદરૂપ આપો એટલે તમને જવાબ મળી જાય. અને એકમ શેમાં આવશે? જૂલમાં. અને એ સાદરૂપ તમારે આપવાનું છે દોસ્તો. તો અહીંયા આપણો આ દાખલો કમ્પ્લીટ પૂરો થઈ ગયો. હવે નીટ જીની પરીક્ષામાં તો ખાલી એટલું જ પૂછે છે કે આ ઉપગ્રહને 200 kg દળ ધરાવતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા કેટલી આપવી પડે? તો નીચે ચાર સૂત્રો આપેલા હોય અલગ અલગ. એમાંથી કઈ ઉર્જા આપવી પડે? તો આપણને ખબર છે કુલ ઉર્જાનું ધન મૂલ્ય આપવી પડે. એટલે આ કુલ ઉર્જાનું ધન મૂલ્ય એ ટીક કરી દેવાનું ઓપ્શન, એટલે આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય. કિંમતો મૂકવાની તો ના છૂટકે જ આવશે. પછી તમને પૂછે કે ઉપગ્રહની કુલ ઉર્જા નીચેનામાંથી કયું સૂત્ર આવે? તો ઉપગ્રહની આ કુલ ઉર્જા. પછી બીજું કે ઉપગ્રહ અને આર વચ્ચેનો સંબંધ, કે ઉપગ્રહની કુલ ઉર્જા અને આર વચ્ચેનો સંબંધ કેવો છે? તો ઉપગ્રહની કુલ ઉર્જા અને આર વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં છે. એ પણ પ્રશ્ન પૂછાયેલો છે. તો જેટલા તમને સૂત્રો યાદ રહે એટલો તમને ફાયદો થાય દોસ્તો. અને ઘણીવાર અહીંયા આરની જગ્યાએ આપણે સાદરૂપમાં આપીએ તો આરની જગ્યાએ શું આવે? તો RE + H. આ દાખલો પૂરો થઈ ગયો. આ સૂત્ર આપણે ટીક કરી દેવાનું. કુલ ઉર્જા માટે કે તો કુલ ઉર્જા માટે ખબર છે RE + H. તો આપણો આ પણ દાખલો પૂરો થઈ જાય. ચલો આગળ ચાલીએ. હવે
બીજો નવો દાખલો સોલ્વ કરીએ. નવા દાખલામાં સ્વાધ્યાયનો 8.14મો દાખલો સોલ્વ કરીએ. ચલો 8.14 રકમ વાંચીશું આપણે. તો 8.14 રકમ હું લખું છું દોસ્તો. શનિ પરના વર્ષનો સમયગાળો. શનિ પરના વર્ષનો સમયગાળો. શાંતિથી રકમ વિચારો. પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતાં પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતા 29.5 ગણો છે. અહીં લખી દઉં 29.5 ગણો છે. જો પૃથ્વી સૂર્યથી 1.50 ગુણ્યા 10⁸ 1.50 ગુણ્યા 10⁸ કિલોમીટર અંતરે હોય તો સૂર્યથી શનિ કેટલે દૂર હશે? તો સૂર્યથી શનિ કેટલે દૂર હશે? સૂર્યથી શનિ કેટલે દૂર હશે? પ્રશ્નાર્થ દોસ્તો. સૌથી પહેલા પૃથ્વી પરનો વર્ષનો સમયગાળો. પૃથ્વી પરના વર્ષનો સમયગાળો એનો મતલબ શું થાય દોસ્તો? કે પૃથ્વીને સૂર્યની ફરતે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? તો 365 દી લાગે. એને કહેવાય પૃથ્વીનો સૂર્યની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ. એને આ રીતે લખાય, પૃથ્વી પરના વર્ષનો સમયગાળો એટલે કે પૃથ્વીને સૂર્યની ફરતે પરિભ્રમણનો આવર્તકાળ કેટલો થશે? તો આપણને ખબર છે એને પૃથ્વી માટે TE અને એ આપણને ખબર છે 365 દિવસ. કેટલો? 365 દિવસ. એટલે કે પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરતાં કેટલા દિવસ લાગે છે કે જેને એક વર્ષ કહેવામાં આવે છે? તો 365 દી. એવી જ રીતે શનિને સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરે ત્યારે લાગતો સમયગાળો 1 વર્ષ. પણ 1 વર્ષના દિવસ કેટલા બનશે શનિ ગ્રહ માટે? પૃથ્વી માટે તો 1 વર્ષ એટલે શું? તો સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરે પૃથ્વી એટલે 1 વર્ષ. એવી જ રીતે શનિ ગ્રહ સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરે, એક પરિભ્રમણ પૂરું કરે એટલે 1 વર્ષ. પરંતુ પૃથ્વી પર વર્ષનો સમયગાળો એટલે કે 1 વર્ષ બરાબર 365 દી. તો દોસ્તો શનિ પરનો વર્ષનો સમયગાળો કેટલો હશે? તો શનિ પરનો વર્ષનો સમયગાળો એને TS કહીશું. એટલે કે સૂર્યની ફરતે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. શનિનો શનો S. અને કેટલો છે? તો અહીંયા લખ્યું છે. તો લખી શકાય અહીંયા 29.5 ગણો એટલે કે શનિ પરનો વર્ષનો સમયગાળો એ પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતાં 29.5 ગણો છે. 29.5 ગણો છે. તો પૃથ્વી પરનો વર્ષનો સમયગાળો એટલે કે પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય 1 વર્ષ. 1 વર્ષ બરાબર કેટલા? 365 દિવસ. એ 365 દિવસ ગુણ્યા કરશો એટલે શનિ પરનો વર્ષનો સમયગાળો મળી જશે. એટલે શનિને સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરવા માટે કેટલા દિવસ લાગે છે એ અહીંયા મળી જશે. બીજું તમને શું લખ્યું છે કે પૃથ્વી સૂર્યથી કેટલા અંતરે છે? તો પૃથ્વીથી સૂર્ય અથવા સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર RE લખું છું પૃથ્વી માટે. તો સૂર્યથી શનિ કેટલા અંતરે દૂર હશે? તો અહીંયા RS લખું છું. શનિ માટે શનો S. હું ખાલી આકૃતિ દોરું છું. અને બીજી વસ્તુ, સૂર્યની ફરતે બધા ગ્રહો લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે એ આપણે જાણીએ છીએ.
પરંતુ દાખલા ગણવા માટે આપણને સરળતા પડે તે હેતુથી તમારે સૂર્યની ફરતે બધા જ ગ્રહોની કક્ષા વર્તુળાકાર કક્ષા ધારીને જ દાખલા સોલ્વ કરવાના. માનો કે રકમમાં તમને એવું ન સ્પષ્ટતા કરી હોય કે શનિની કક્ષા અને પૃથ્વીની કક્ષા સૂર્યની ફરતે વર્તુળાકાર ધારો એવી સ્પષ્ટતા ન કરી હોય તો આપણે વર્તુળાકાર ધારીને જ દાખલા સોલ્વ કરવાના. તો હું અહીંયા આકૃતિ દોરું છું. એ આ સૂર્ય દોસ્તો, સૂર્યની ફરતે એક કક્ષા લઉં છું અને આ કક્ષામાં પૃથ્વી પરિભ્રમણ કરે છે. અહીંયા લઈ લઉં છું પૃથ્વી. વર્તુળાકાર કક્ષા છે, વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા એટલે સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર અને એને હું ધારી લઉં છું RE. એવી જ રીતે દોસ્તો આ બીજી કક્ષા લઈ લઉં અને આ બીજી કક્ષામાં શનિ ગ્રહ છે, તો આ શનિ ગ્રહ અને સૂર્યથી શનિ સુધીનું અંતર એટલે કે શનિની વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા અને એનું નામ આપી દઉં RS. આપણે આ શોધવાનું છે દોસ્તો. અહીં એક ટૂંકો પ્રશ્ન તો આવી ગયો. શનિ પર વર્ષનો સમયગાળો એટલે કે શનિને પૃથ્વીની ફરતે એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય કેટલો? તો 29.5 ગણો કોના કરતાં? પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતાં. હવે મારે આ દાખલો સોલ્વ કરવો હોય દોસ્તો તો તમારી સામે આવર્તકાળ છે અને સામે કક્ષાની ત્રિજ્યા છે. તો કેપ્લરનો ત્રીજો નિયમ તો આપણી પાસે છે. કેપ્લરનો ત્રીજો નિયમ તો અહીંયા લખું છું કેપ્લરનો ત્રીજો નિયમ નો ત્રીજો નિયમ. તમને ખ્યાલ કેવી રીતે આવે કે કયું સૂત્ર વાપરવું? તો સામે જોવાનું રકમમાં. આવી સંજ્ઞાઓ જ્યારે રકમમાં કરો ને ત્યારે જોવાનું કે આવર્તકાળ છે અને કક્ષીય ત્રિજ્યા છે. આવર્તકાળ અને કક્ષીય ત્રિજ્યા વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર તો આવર્તકાળ. કેપ્લરનો ત્રીજો નિયમ કે આવર્તકાળનો વર્ગ એ કક્ષીય ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે. અનુસાર બે સૂત્રો બનશે. આના અનુસાર બે સૂત્રો, એક આપણે શનિ ગ્રહ માટે બનાવીએ, એક પૃથ્વી માટે બનાવીએ. પણ બંને ગ્રહના કેન્દ્રમાં કોણ છે? તો સૂર્ય છે. તો અહીંયા બનાવું છું સૌથી પહેલાં પૃથ્વી માટે T² એટલે કે પૃથ્વીના પરિભ્રમણનો આવર્તકાળનો વર્ગ અને પૃથ્વીની વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યાનો ઘન પૃથ્વી માટે. અને આવી જ રીતે બનાવું છું શનિ ગ્રહ માટે. હવે દોસ્તો તમને એ ખબર હોવી જોઈએ, વધારાની માહિતી આપી દઉં કે ચલેશેક આડો એટલે શું આવે? તો ચલેશેક આડો એટલે એક અચળાંક આવે. અહીંયા શું આવશે? એક અચળાંક. અને અચળાંક તરીકે શું આવે? અહીંયા અચળાંક તરીકે શું આવે એ જાણી લઈએ આપણે. અહીંયા પણ ચલેશેક આડો એટલે એક અચળાંક આવશે. ચલેશેક આડો એટલે બરાબર અને એક અચળાંક આવશે. અહીંયા અચળાંક. ચલો અચળાંક તરીકે કોણ આવે? તો મને ખબર છે અચળાંક તરીકે 4π², આ ખાસ 4π² અને છેદમાં g. અને કેન્દ્રમાં કોણ છે? તો પૃથ્વી કોની ફરતે પરિભ્રમણ કરે છે? સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે. તો સૂર્યનું દળ આવે અને સૂર્યના દળને આપણે m વડે દર્શાવશું. આ સૂર્યના દળને હું અત્યારે m વડે દર્શાવું છું. એવી રીતે અહીંયા આ શનિ ગ્રહ પણ કોની ફરતે પરિભ્રમણ કરે છે? તો સૂર્યની ફરતે જ પરિભ્રમણ કરે છે. તો અહીંયા શું આવશે? 4π² અને છેદમાં g. પણ શનિ ગ્રહ કોની ફરતે પરિભ્રમણ કરે છે? સૂર્યની ફરતે. તો સૂર્યનું દળ આવશે. હવે આ બંને સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 એમાં કોનું પદ શોધવાનું છે? તો શનિનું પદ શોધવાનું છે. એટલે કે સૂર્યથી શનિ સુધીનું અંતર શોધવાનું છે. તો શનિનો કિસ્સો શોધવાનો છે. તો તમારે સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લેવો. જો પૃથ્વીનું અંતર શોધવાનું હોત તો પૃથ્વીનું પદ અંશમાં રાખવાનું અને આ છેદમાં રાખવાનું, સરળતા રહે એટલા માટે. અત્યારે હાલ સૂર્યથી શનિ સુધીનું અંતર શોધવાનું છે, RS. તો સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લેતા, હવે સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લેતા
લખી દઈએ સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લેતા તો અહીંયા પહેલાં TS એનો વર્ગ છેદમાં ટી એનો વર્ગ, પછી આ અચળ અને આ અચળ છેદમાં આવશે, આના છેદમાં આવશે એટલે આ બંને ઉડી જશે, યાદ રાખજો. એટલે વધશે શું? ખાલી બરાબર વધશે. એટલે અહીંયા RS એની 3 ઘાત અને છેદમાં RE ની 3 ઘાત, RE ની 3 ઘાત. હવે જે શોધવાનું છે RS શોધવાનું છે. શનિના વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધવાની છે. આ કક્ષાની ત્રિજ્યા એટલે કે સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર. તો હવે એને કરતા બનાવી દઈએ. તો ઇમ્પ્લાઇઝ કરું છું તો એની 3 ઘાત આ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. બીજી વસ્તુ અહીંયા આવર્તકાળ છે, અહીંયા આવર્તકાળ છે, બંનેની ઘાત સરખી છે તો તમે આખા કૌંસની ઘાત લઈ લેવાની. આ રીતે યાદ રાખવાનું, સરળતા પડે. અને બાજુમાં RE એની 3 ઘાત. હવે અંશમાં TS છેદમાં TE બંનેની સરખી ઘાત હતી તો લઈ લીધું કોમન. હવે રકમમાં આપેલું છે જો TS બરાબર કેટલા લખવા? તો 29.5 TE. એટલે અહીંયા TS બરાબર કેટલા લખવા? તો એ રકમમાં આપી દીધેલું છે. તો રકમમાં આપી દીધેલું હોવાથી RS બરાબર તો શું લખેલું છે? તો TS બરાબર કેટલા? તો 29.5 TE છેદમાં TE તો છે જ અને 2 ઘાત અને RE ની 3 ઘાત. અહીં TT ઉડી ગયા. હવે આપણે RS બરાબર 29.5 નો વર્ગ કરવાનો છે દોસ્તો. તો 29.5 નો આપણે વર્ગ કરીએ તો જવાબ શું આવે? તો જોઈ લઈએ. 29.5 ગુણ્યા 29.5 870.25. હું તમને આજે એક નવી રીત શીખવવાનો છું. 870.25 અહીંયા 3 ઘાત છે, RS ની 3 ઘાત. ચલો મેં 29.5 નો વર્ગ કર્યો અને RE ની 3 ઘાત, RE ની 3 ઘાત, અહીંયાની 3 ઘાત. હવે મારે શોધવાનું શું? માત્ર સૂર્યથી શનિ સુધીનું અંતર RS જ શોધવાનું છે. RS ની 3 ઘાત નથી શોધવાની. તો 3 ઘાત દૂર કરવી હોય તો શું લેવું જોઈએ? 3 ઘાતને શું કહેવાય? ઘન. અને ઘન દૂર કરવા માટે ઘનમૂળ લેવું જોઈએ. ઉદાહરણ તરીકે સમજો. ઉદાહરણ તરીકે એકદમ નાની વાત સમજાવું. માનો કે મારે વર્ગ છે, આ વર્ગ છે, R² બરાબર Y², વર્ગ છે. વર્ગ એટલે 2 ઘાત. વર્ગ દૂર કરવા માટે વર્ગમૂળ લેવું જોઈએ. અને વર્ગમૂળ એટલે કેટલી ઘાત થશે? વર્ગમૂળ એટલે કેટલી ઘાત થાય? તો અહીંયા R ની 2 ઘાત તો છે જ, તો વર્ગમૂળ એટલે 1/2 ઘાત. Y ની 2 ઘાત તો છે જ એટલે 1/2 ઘાત. વર્ગમૂળ એટલે 1/2 ઘાત, 1/2 ઘાત, 1/2 ઘાત ઉડી જશે. એવી જ રીતે તમે અહીંયા R ની 3 ઘાત બરાબર Y ની 3 ઘાત હોય, આ 3 ઘાત દૂર કરવી છે. 3 ઘાતને કહેવાય ઘન. અને ઘન દૂર કરવો છે તો ઘનમૂળ લેવું જોઈએ. ઘનમૂળ એટલે 1/3 ઘાત, વર્ગમૂળ એટલે 1/2 ઘાત. તો બંને બાજુ શું લેવું પડે? આવી ઘનમૂળ લેવું પડે. બંને બાજુ ઘનમૂળ. અને ઘનમૂળ એટલે તો R નો ઘન અને ઘનમૂળ એટલે કેટલી ઘાત? તો 1/3 ઘાત. અહીંયા Y નો ઘન પણ ઘનમૂળ એટલે 1/3 ઘાત. તો 3 ઘાત ઉડી જશે. એટલે ઘનમૂળ લેવાથી ઘન દૂર થઈ જશે. તો દોસ્તો અહીંયા ઘન દૂર કરવો છે તો બંને બાજુ શું લેવું પડે? ઘનમૂળ લેવું પડે. તો અહીંયા ઘનમૂળ લઉં, આમ કરીને ઘનમૂળ લઉં એટલે 1/3 એટલે 3 ઉડી ગયા. અહીંયા 1/3 3 ઉડી ગયા, પણ અહીંયા 1/3 અહીંયા ઘનમૂળ આવી જશે. એટલે કે બંને બાજુ ઘનમૂળ લેતા 870.25 અહીંયા ઘનમૂળ આવી જશે. ઘનમૂળ એટલે 1/3 ઘાત અને અહીંયા ઘનમૂળ
ઘનમૂળ અને ઘન નીકળી જશે. બંને બાજુ શું લીધું મેં? ઘનમૂળ લીધું. ઘનમૂળ એટલે 1/3. તો 1/3 3 3 ઉડી ગયા, 1/3 3 3 ઉડી ગયા અને અહીંયા 1/3 આવી જશે. હવે દોસ્તો તમારી પાસે જો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર દ્વારા કોઈ પણ ઘાત આપણને ફાવી જાય, કરી શકાય. પરંતુ આપણી પાસે આવું સાદું કેલ્ક્યુલેટર હોય, આવું સાદું કેલ્ક્યુલેટર, અને તમારે એનું ઘનમૂળ કાઢવું હોય તો ઘનમૂળ ના કાઢી શકો. તમે વિચારો, તમે આટલી વસ્તુ પણ ખાસ લખી દેજો દોસ્તો, કે જેથી તમને કામ લાગે. તો અહીંયા શું મળ્યું? તો r બરાબર y થઈ જશે. અહીંયા શું મળી જશે? r બરાબર y. આટલો ભાગ શાંતિથી બધા લખી રાખે. હવે નીકાળી દઉં છું આટલો ભાગ. હવે શાંતિથી સમજો. શું કીધું ફરીથી એકવાર? જો તમારી પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય તો તમે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કાઢી શકો અને એની કોઈ પણ ઘાત પણ કરી શકો. પરંતુ દોસ્તો આવું સાદું કેલ્ક્યુલેટર હોય તો એનાથી ઘનમૂળ કાઢવું અઘરું છે. વર્ગમૂળ કાઢી શકાય કારણ કે વર્ગમૂળનો ઓપ્શન આપેલો હોય. હવે ઘનમૂળ કાઢતા શીખવાડવું તો એકદમ શાંત મગજથી તમારે આવું સાદું કેલ્ક્યુલેટર તમારા હાથમાં લેવાનું અને શાંતિથી સાંભળો. સૌથી પહેલાં તમને કોઈ એવી સંખ્યા જાણતા હોય કે જેનું ઘનમૂળ આવડતું હોય તો એનો ટ્રાય કરાય. તો હું અહીંયા 64નું ઘનમૂળ કાઢવું છે. તો 64નું ઘનમૂળ આપણને ખબર છે. 64નું ઘનમૂળ કેટલું થશે? તો 64નું ઘનમૂળ 4 થશે અને 4 બરાબર 3.9999 લખી શકાય. તો એકવાર 64નું ઘનમૂળ કાઢતા શીખવાડું. તો સૌથી પહેલાં જેનું ઘનમૂળ કાઢવાનું હોય દોસ્તો એ સંખ્યા પહેલાં લખવાની. પછી શું કરવાનું સમજો. પછી 2, પછી 4, 2ના ડબલ 4, 4ના ડબલ 8 અને પછી 2 અને પછી બરાબર અવશ્ય. સમજો હવે શાંતિથી. 64નું ઘનમૂળ 4 છે એટલે કે 3.9999. જે સંખ્યાનું ઘનમૂળ કાઢવાનું હોય એ સંખ્યા પહેલાં લખવાની. તો હું પહેલાં લખું છું 64. હવે 64 પછી અહીંયા મેં શું લખ્યું? 2, પછી 2ના ડબલ 4, 4ના ડબલ 8 અને પછી 2 અને છેલ્લે બરાબર અવશ્ય. એનો મતલબ કે જે સંખ્યા લખો એનું પહેલાં 2 વખત વર્ગમૂળ દબાવવાનું. તો આ રીતે પહેલાં 64 જેનું ઘનમૂળ કાઢવાનું છે એ સંખ્યા પહેલાં લખી દેવાની. ત્યારબાદ 2 વખત વર્ગમૂળ કાઢવાનું. 1, 2, પછી ગુણાકાર. તો અહીં ગુણાકારની નિશાની. પછી શું? 4, તો 4 વખત વર્ગમૂળ કાઢવાનું. 1, 2, 3, 4. પછી ગુણાકાર દબાવવાનું. તો અહીંયા ગુણાકાર. પછી કોણ આવ્યું? 8, તો 8 વખત વર્ગમૂળ કાઢવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. પછી ગુણાકાર. તો ગુણાકાર અને પછી 2 વખત વર્ગમૂળ. 1, 2 અને પછી છેલ્લે બરાબરની નિશાની અવશ્ય દબાવવાની. પછી બરાબરની નિશાની દબાવો એટલે તમારો જવાબ આવી જાય દોસ્તો. ફરીથી એકવાર કે 64 જે સંખ્યાનું ઘનમૂળ કાઢવાનું એ સંખ્યા પહેલાં લખવાની. 64 પછી ચલો શું કરવાનું? 2 વખત વર્ગમૂળ. 1, 2 પછી ગુણાકાર. પછી કેટલી વખત? 4 વખત. 1, 2, 3, 4 પછી ગુણાકાર. પછી કેટલી વખત વર્ગમૂળ? પછી 8 વખત. 1, 2, 3, 4, 5, 6, 7, 8 પછી ગુણાકાર. પછી કેટલી વખત? 2 વખત. 1, 2 અને પછી બરાબર અવશ્ય દબાવવાનું એટલે 3.9999 જવાબ આવી જાય દોસ્તો. તમને કેમેરામાં નહીં દેખાય, 3.9999 જવાબ આવી જશે. એ તમારે ટ્રાય કરવાનો. ઓકે દોસ્તો, એટલે આ વસ્તુ કમ્પ્લીટ યાદ રાખજો. આ ઘનમૂળ કાઢવાની રીત છે. તો અહીં લખું છું ઘનમૂળ કાઢવા માટેની રીત છે આ. ઘનમૂળ રીત. ઓકે દોસ્તો, તો મારે
આનું ઘનમૂળ કાઢવું છે તો કેવી રીતે એકવાર ફરીથી ચલો ટ્રાય કરીએ. કોનું ઘનમૂળ કાઢવું છે? 870.25નું ઘનમૂળ કાઢવું છે. તો લખવાનું 870 પહેલાં 870.25 પછી શું કરવાનું? સંખ્યા લખી મેં. પછી અહીંયા જુઓ 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, પછી 2 બરાબર અવશ્ય 24 82. ચલો સૌથી પહેલાં 2 વખત વર્ગમૂળ 1 2, પછી ગુણાકાર, પછી 4 વખત 1 2 3 4, પછી ગુણાકાર, પછી 8 વખત 1 2 3 4 5 6 7 8, પછી ગુણાકાર, પછી 2 વખત 1 અને 2, અને પછી છેલ્લે બરાબર અવશ્ય દબાવવાનું. જવાબ આવશે 9.54 અને પછી 6 છે. આવો જવાબ આવશે દોસ્તો 9.54. 6 છે. આ 6 એ 5 કરતાં મોટા એટલે 9.55 લખી દઉં છું અહીંયા 9.55. તો આનું ઘનમૂળ આવશે 9.55 અને અહીંયા આવશે RE. હું એકવાર જવાબ જોઈ લઉં તો ઓકે છે જવાબ 9.55. હવે દોસ્તો તમારી પાસે RE તો આપેલું છે. RE એટલે શું? પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા. હવે પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા એટલે પૃથ્વીનું સૂર્યથી અંતર તો આપી દીધેલું છે રકમમાં. તો RS બરાબર 9.55 ગુણ્યા RE આપેલા છે 1.50 ગુણ્યા 10⁸, 1.50 ગુણ્યા 10⁸ કિલોમીટર. શાંતિથી સાદરૂપ આપીને જવાબ લાવજો દોસ્તો. ઓકે, તો અહીંયા આપણો આ દાખલો કમ્પ્લીટ પૂરો થાય છે. બીજી વસ્તુ કે હવે પછી આ કેપ્લરનો ત્રીજો નિયમ છે. ત્રીજા નિયમ પરથી હું 2 સૂત્રો બનાવ્યા. પછી હું સીધો ગુણોત્તર લઈ લઈશ. સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લેતા અથવા 1 અને 2નો ગુણોત્તર લેતા એટલે ડાબી બાજુના પદનો ગુણોત્તર બરાબર જમણી બાજુના પદનો ગુણોત્તર. એમાં આ ચલે છે એ ચલે છે ત્યાં શું આવે? બરાબર અને અચળ. આ રીતે બરાબર અને અચળ. એ અચળ ઉડી જશે એટલે વધશે શું? ખાલી બરાબર જ રહેશે. એટલે આ સ્ટેપ હું લખીશ નહીં. હવે પછીના દાખલામાં આ સ્ટેપ હું લખીશ નહીં, યાદ રાખજો. ખાલી સમજાવીશ. બરાબર છે? અહીંયા આપણો આ લેક્ચર કમ્પ્લીટ પૂરો થાય છે. નેક્સ્ટ પીરિયડમાં બીજા દાખલા જોઈએ, કંઈક નવું જાણીએ દોસ્તો. અસ્તુ.